श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत वीडियो में આપણે શૈયા મંદિરના બેઠકજી જોયું। હવે ત્રીજા બેઠકજી યમુનાજીના કિનારા પર ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે આ બેઠકજી બિરાજે છે, જ્યાં મહાપ્રભુજીએ યમુનાષ્ટકની રચના કરી હતી। સ્વયં યમુનાજીએ તેમને સાક્ષાત દર્શન આપ્યા હતા અને યમુનાજીના સ્તુતિ પર આ યમુનાષ્ટકની રચના થઈ હતી। અને ત્યાં જ શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ સ્વયં ઠાકોરજીએ પ્રકટ થઈને બ્રહ્મ સંબંધની દીક્ષા આપવાનું આજ્ઞા આપેલી હતી કે આવી રીતે તમે દૈવી જીવોને બ્રહ્મ સંબંધથી દીક્ષિત કરીને મને સોંપશો તો એવા જીવોનો હું ક્યારેય ત્યાગ નહીં કરું, એવી રીતે। અને ત્યારે મધ્યરાત્રિ પતવા આવી હતી, પરોઠિયું થવાનું જ હતું। એના પહેલાંનો સમય, બ્રાહ્મ મુહૂર્તના પહેલાંનો સમય, ત્યાં પ્રભુ તો આમ દિવ્ય અલૌકિક તેજમાં પ્રકટ થયેલા હતા અને મહાપ્રભુજીએ સૂતરનું કેસરી રંગનું પવિત્રું સિદ્ધ કરેલું હતું। એ પવિત્રું ઠાકોરજીને સમર્પિત કર્યું, મિશ્રીનો ભોગ ધર્યો અને પછી પ્રભુ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા। આ પ્રસંગ અહીંયા બનેલો હતો અને ત્યાં મધુરાષ્ટકથી મહાપ્રભુજીએ સુંદર પ્રભુની સ્તુતિ ગાઈ, એટલે મધુરાષ્ટકની રચના પણ આ સ્થાન પર જ થઈ હતી। અને ત્યાંથી નજીકમાં જ દામોદર હરસાની પણ તેમને ત્યાં પોઢેલા જ હતા, એટલે ત્યાં નજીકમાં જ ચોથા બેઠકજી પણ આવેલા છે। ત્યાં ગોવિંદ ઘાટના પાછળના ભાગમાં એ છે અને મહાપ્રભુજી એ સ્થાન પર નિત્ય સંધ્યાવંદન કરતા। અને પછી જેવી બારસની સવાર થઈ, પરોઠિયું થયું અને તરત કીધું દામોદર હરસાનીને કે જાઓ તમે યમુનાજીમાં સ્નાન કરીને આવો, હું તમને દીક્ષા આપું છું। એટલે સૌથી પહેલાં દીક્ષા આ દામોદરદાસ હરસાનીને આપવામાં આવેલી હતી। એટલે તરત જ દામોદરદાસજી ત્યાં સ્નાન કરીને આવ્યા અને રાત્રે જે પ્રસંગ બન્યો હતો એ પ્રસંગ દામોદરદાસજીએ પણ થોડુંક શ્રવણ તો કર્યું હતું જ, પણ છતાં એમની અંદરની એટલી બધી દીનતા અને ગુરુ માટેનો એટલો આદર ભાવ, એટલે એમને કહ્યું કે ગુરુ સુન્યો તો સહી પર સમજ્યો કછું નહીં। આવી રીતે સુંદર વાર્તાલાપ થયો હતો। આટલો આ દિવ્ય પ્રસંગ આ સ્થાન પર બનેલો છે। અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના પણ મહાપ્રભુજીએ કરી અને એ ગ્રંથ દામોદરદાસ હરસાનીને સંભળાવ્યો। ખૂબ સુંદર રીતે એનું વિવરણ કરીને આવી રીતે આ ચારે બેઠકજીના આપણે ટૂંકમાં ચરિત્ર જોયા। હવે ત્યાં ગુસાઈજીના પણ 3 બેઠકજી આવેલા છે। તો ગોકુળનાથજીના મંદિરના પાસે જે બેઠકજી છે એ એક ત્યાં ગુસાઈજીની પણ છે। તો ગુસાઈજી સૌ પ્રથમ પોતાના સેવ્ય સ્વરૂપ નવનીત પ્રિયાજી એમને પધરાવીને લાવ્યા અને એમને ગોકુળવાસ કર્યો। એટલે લાંબો સમય સુધી ગુસાઈજી ગોકુળમાં બિરાજ્યા હતા અને આ સ્થાન સારસ્વત કલ્પમાં નંદાલયનું સ્થાન હતું। એટલે જ્યારે સારસ્વત કલ્પમાં પ્રભુનું પ્રાકટ્ય થયું હતું એ આ સ્થાન નંદાલય તરીકે ઓળખાતું, જ્યાં ગુસાઈજીએ પણ પોતાનો નિવાસ સ્થાન બનાવ્યું। અને ત્યાર પછી ગુસાઈજીના પછી ગિરધરલાલજી એટલે એમના પુત્ર, એમને આચાર્ય પદનું તિલક કરવામાં આવ્યું અને ગિરધરલાલજીને ગાદી પર બિરાજમાન કરાવ્યા। અને પછી ત્યાં સંધ્યાવંદન, છતાં તે સંધ્યાવંદન કરવા માટે એ ગાદી પર બિરાજતા નહીં, બરાબર ગાદીને એટલે ગુસાઈજીની જે ગાદીજી છે એની સામે બેસીને પછી સંધ્યાવંદન કરતા, પણ ગુસાઈજીની ગાદી પર એ કોઈ દિવસ બેસ્યા નહીં। તો એક દિવસ ગોકુળનાથજીએ પ્રશ્ન કર્યો એમને, ગિરધરજીને, કે આપનો તો અધિકાર છે, આપ એ સ્થાન પર બેસી શકો છો, કેમ કે આપને આચાર્ય તિલક પદ થઈ ચૂક્યું છે, આચાર્ય પદનું જે તિલક સમારોહ હોય છે એ થઈ ચૂક્યો છે, તો આપ ત્યાં બેસીને સંધ્યાવંદન કેમ નથી કરતા? ત્યારે ગિરધરજીએ કહ્યું કે મને હંમેશા એ સ્થાન પર ગુસાઈજી પ્રત્યક્ષ બેસીને મને દર્શન આપે છે, એવો અનુભવ મને હંમેશા થાય છે। જો તને પણ થશે અહીંયા ગુસાઈજીના સુંદર દર્શન। ત્યારે ગોકુળનાથજીને પણ એ સ્થાન પર સુંદર એવી ઝાંકી થઈ હતી।
એટલે હંમેશા એ સામે બેસીને જ સંધ્યાવંદન કરતા. એવી રીતનું આ સુંદર ચરિત્ર ગુસાઈજીના બેઠકજીનું છે. આજ માટે આટલું જ. પછીનો પ્રસંગ આવતા વિડીયોમાં જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.